બોલો ને ભાઈ. એમાં પ્રશ્ન ઉદ્ભવ્યો છે એટલે હું તો ખેડૂત છું અને મારે અમારા ભા વખતથી જમીન મને મળેલી છે. બરોબર. એમાં કઈ તકલીફ ન હોય ને જાણવું હોય તો શું કરવું પડે? અવનવા હાજરા એટલે મેં ટાઇટલ આખું ચેક કરવું પડે. ટાઇટલ કહેવાય એને જમીનનું. એ પહેલેથી નોંધ 1958 થી કેવી રીતે આવી અને વચ્ચે ક્યાંય કડી તૂટતી નથી ને તૂટતી હોય એમાં ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. જેમ કે ટાઇટલ નોંધ ઘટતી હોય એવું ઘણા મોટા ભાગના કિસ્સામાં મેં જોયું છે. એમ કહો કે 50-60% કિસ્સાની અંદર ટાઇટલ નોંધો ઘટતી જ હોય છે. કોમ્પ્યુટરાઇઝ જે ચડ્યું ને એમાં નોંધો ન આવી હોય કારણ કે પેલા હાથ લખાણની એટલે એને ટાઇટલ ઘટતી નોંધ કહેવાય. પછી નોંધો બધી પૂરેપૂરી હોય તો એનું ટાઇટલ ચેક કરવું પડે. એટલે કે વારસાગત જે જમીન ઉતરતી હોય એના ભાગ બરાબર છે, ભાગમાં વેચણી બરાબર થઈ છે, કોઈના હક કમી કરવાના બાકી નથી રહી ગયા ને એને સાધનિક કાગળો સાથે વાંચવું પડે. ત્રીજા નંબરમાં વિસંગતતાનો પ્રશ્ન કહેવાય. બધુંય રેડી હોય એને કરાવવા જાવ ને એટલે થઈને ઉભું રહે અથવા તો વેચવા જાવ ત્યારે સારો એડવોકેટ હોય તો એ કહી દે આમાં વિસંગતતાનો પ્રશ્ન છે. ખેડૂતને સમજાય નહીં વિસંગતતા એટલે હું. વિસંગતતા એટલે એ કે પેલા 40 વીઘા જમીન હોય એમાંથી બે ભાઈને માનો કે જમીન વેચવામાં આવી 20 વીઘા. હવે એની જગ્યાએ સરળ રસ્તો છે. એની જગ્યાએ માનો કે 48 વીઘા જમીન છે અને બે ભાઈઓ વચ્ચે વેચ બરોબર તો 23 દુ 46 હાડી 23 થાય. એની જગ્યાએ 24 વીઘા બે માં ચડી ગયું હોય, 25 વીઘા ચડી ગયું હોય, ઓછી કે વધારે ચડી હોય ને વિસંગતતાઓ કહેવાય. હા, એ વિસંગતતા એક જ નથી, આવી વિસંગતતાઓ અનેક પ્રકારની હોઈ શકે. આ બધી વસ્તુને જમીનનું ટાઇટલ ચેક કર્યું કહેવાય. એ ફોનમાં હું તમને ન કરી દઈ શકું. ટાઇટલમાં એવું છે પાછું સાહેબ અમે પાક ધિરાણ તો લઈ લીધેલું તો એ રેડી થઈ ગયું હોય તો બધાને મળે. એ પાક ધિરાણ આપે નહીં, ભરોસા પાત્ર નહીં કરવાનું. એ તો બધાને 1000 રૂપિયા 2000 રૂપિયા ભરાવી અને ખેડૂત પાસે ટાઇટલ કરાવડાવે છે એને ટીસીઆર રિપોર્ટ કહેવાય. પણ એ ટીસીઆર રિપોર્ટ વ્યવસ્થિત ચેક કરેલો હોતો જ નથી. એમાં ભૂલો હું આખી નોંધની ગપચી હોય ને તોય ટાઇટલ રિપોર્ટ મળી ગયો હોય છે. બરાબર. ગપચી એટલે કે આખી વારસાઈ ન હોય, અંદર એન્ટ્રી જ ન હોય તોય ટાઇટલ રિપોર્ટ દઈ દે. બબે વારસાઈ મેં જોયેલી છે. બબે વારસાઈ ઘટતી હોય તોય ટાઇટલ રિપોર્ટ આપી દે. એ તો ખાલી ફી આરે નિસ્બત છે. લોન તો દેવાની છે. જમીનની લોન કોઈ ન ભરે એવું તો ન બને અને ન ભરે તો સ્ત્રી સરકાર થઈ જાય. ટાઇટલ ભલે તૂટતું હોય એટલે બેંકને પૈસા દેવામાં કઈ વાંધો ન હોય. હા, બરાબર. આ માહિતી આપણે ગ્રુપમાં મૂકશું એટલે ઘણી બધી વિગતો મેં આપી છે એટલે બીજા ભાઈઓને જાણકારી મળશે. કઈ વાંધો નહીં. તો એના માટે વકીલને મળવું પડે એવું થાય ને? હા, વકીલ પાસે મળવું પડે. બહુ જાજો ફી નો ચાર્જ કીએ તો પાછા મને પૂછજો. હા, કઈ વાંધો નહીં. ભલે.